નમસ્કાર ખેડૂત મિત્રો, બધા કેમ છો? જય શ્રી કૃષ્ણ. હળપત તરફથી આગળ વિડીયો વાત કરીએ. આપણે જે ડુંગળીનું એનાલિસ કરીએ છીએ આવતા અઠવાડિયે કેવું રહેશે આગળ વિડીયોમાં વાત કરશું. વિડીયો છેલ્લે અંત સુધી જોવાનો રાખશો એટલે તમને સંપૂર્ણ માહિતી આપીશ. અત્યારે બજાર ભાવ શા માટે ઘટ્યા છે, એનું શું કારણ છે પણ તમને આગળ બતાવીશ. અને હવે મારો અંદાજ એમ કહે છે કે કદાચ ભાવ નહીં ચડે. હું તમને વિડીયોને અંત સુધી જોશો એટલે સમજાવીશ શા માટે નહીં ચડે, શા માટે ભાવ ઘટી ગયા છે. કેમ કે ગુજરાતની કેટલી આવક છે, બહારના બીજા રાજ્યની કેટલી આવક છે, વિડીયો અંત સુધી જોશો એટલે તમને ખબર પડે કે મહારાષ્ટ્રમાંથી કેટલી આવક આવે છે. તમે જોશો તો મહારાષ્ટ્રની આવક પણ વધી, પણ કેટલી વધી ગઈ શું છે એ બધું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોને છેલ્લે અંત સુધી જોવાનું રાખજો. તો વાત કરીએ તો મતલબમાં ગયા અઠવાડિયામાંથી એની કરતાં અઠવાડિયામાં જોઈએ તો ડાઉન છે. મતલબમાં પ્રાઇસ જોઈ તો મતલબમાં દેશી માલ હોય એના 300થી લઈને 420 સુધી વેચાય છે. અને મૈકો શરૂઆતમાં 400થી લઈને 500 સુધી વેચાતું શરૂઆતમાં. શિવરાત્રી પછી 500ની અંદર આવી ગયું. મતલબમાં મૈકો માલ આવે છે. દેશીમાં થોડો ઘટાડો થયો છે. આ બધામાં ઘટાડો થવાનું કારણ એ અમુક છે, એ અમુક રાજ્ય છે. આપણે ગણીએ તો રાજસ્થાન છે, પુણે છે, એ બધી જગ્યાએ ડુંગળી શરૂ થઈ ગઈ છે. એટલે ગુજરાતનો માલ નથી આવતો અત્યારે, એની કરતાં એ બંને જગ્યાનો વધારે આવે છે. તો દિલ્હી જ્યાં હોય છે અહીંયા મુખ્ય આપણું મેન માર્કેટ ગણાય. તો અહીંયા અત્યારે 100 ઉપર મતલબમાં ગાડી આવે છે રોજની. તો એના આધારે એ નક્કી થયું છે કે અત્યારે ડુંગળીની આવક વધી ગઈ પુષ્કળ પ્રમાણમાં. તો એની કારણે અત્યારે ભાવ જોઈએ તો ડાઉન થતો જાય છે. તો રાજસ્થાનની 15 ગાડી હોય છે, ક્યારેક 20 ગાડી હોય છે, એવું જોયું છું. કેમ કે મારી પાસે ગ્રુપ છે, એ તો મેં તમને આવતા અઠવાડિયે વાત કરી હતી. તેના આધારે બધી માહિતી મળે કે આ કેટલી ગાડી આવેલી છે, કેટલી ગાડી વેચાણી નથી વેચાણી. તો દિલ્હીમાં રોજ 50થી 60 ગાડી, મતલબ અંદાજે 40થી 45 ગાડી હોય ત્યાં સુધી વેચાય છે. વધારે હોય છે એ પડ્યું રહે છે. એ રીતે રોજ 100 ગાડી 90 ગાડી હોય છે અહીંયા વેચવા માટે. જે હરાજી આપણે જે યાર્ડમાં થતી હોય એ રીતે અહીંયા ગાડીને હરાજી થતી હોય, માલ આવ્યો એ રીતે. તો એ રીતે વિડીયોમાં આપણે વાત કરીએ તો ભાવ કેવા રહેશે એમ. તો ભાવ ડાઉન જશે કેમ કે જે રાજસ્થાનની આવક શરૂ થઈ ગઈ છે. પ્લસ જે મહારાષ્ટ્રનો એરિયો છે પુણેમાંથી લગભગ કાલે 35 ગાડી માલ આવ્યો હતો. એટલે ખાલી એક જ રાજ્યનો પુણે. બીજાની તો અલગ ગણી એમ કરી ટોટલ કાલે લગભગ 70 ઉપર ગાડી તાજો માલ હતો અંદાજે. તો આવી રીતે જોઈએ તો રોજ આવક વધતી જાય છે, મતલબ બીજા રાજ્યથી લઈને બધાની. તો એનાલિસ્ટ પ્રમાણે એવું લાગે છે કે ભાવ દિવસે દિવસે ઘટવાની સંભાવના લાગે છે. ચડશે એવું લાગતું નથી. જે આપણે 500-600 રૂપિયા છે, કોકને 650 ભાવ પણ આવી ગયા હતા. તો એવો કોઈ ભાવ થશે નહીં. જેને માલ પાકી ગયો હોય કાઢી નાખો, એ મારી ખાસ નંબર હતી. જેથી લઈને તમે એ જે મનમાં હોય આશા, જોકે હવે કોઈની ગુજરાતમાં હું જોઉં તો એટલો બધો માલ તો કાંઈ બહુ હશે નહીં. જે 10% કદાચ હોય, 90% બધા લોકોને વેચાઈ ગયું છે એવું મારું અનુમાન છે. એ છતાં તમારે કોઈ પણને માલ પડ્યો હોય, પાકી ગયો હોય તો વેચી નાખવાનો, એવું મારું કહેવું છે. અને હવે છતાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય નીચે આપણો મોબાઈલ નંબર આવશે, ફોન કરી શકો છો. બીજું આગળ વિડીયો વાત કરી, મતલબ આપણે વિડીયો આવતો ત્યાં તમે આ બાજુ બોટલ જોઈ શકો છો. અને રોજ કહીએ છીએ આપણે ડીપકે પ્લસ દવા શું કામ કરે છે, તો એની અંદર શું આવે છે, જે ઘણાને પ્રશ્ન હશે. એની અંદર પોટાશ, કેલ્શિયમ, બોરોન તત્વો આવે છે. એ જમીનની માટે બહુ જરૂરી છે. જે કોઈ પણ પાક હોય છેલ્લે સમયે પાકતી વખતે. હજી જેટલા ખેડૂત મિત્રો હોય જેને 1-2 વીઘાના ઘઉં બનાવ્યો હોય કે 10 વીઘાના બનાવ્યો હોય, છેલ્લું પાન પાવાની વાર હોય તમારે ઘઉંની અંદર. ઘઉંના પાકમાં એટલે કહું, ઘઉં આપણે આખું વર્ષ ખાવાના છે. હું રેગ્યુલર 2 વિડીયો છે બધું શું રોજ મારો આગળનો વિડીયો એમાં પણ તમને સમજાવું છું કે ઘઉંના પાકમાં હું લેવા વાપરું છું. ઘઉં આપણે આખું વર્ષ ખાવાના છે. તેમાં સ્વાદમાં ફેર પડે. સ્વાદ સારો હોય, આપણે સારું ખાઈએ તો આપણે માંદા ઓછા પડીએ. પછી આપણે જેટલું કેમિકલને ઓલું ખાઈએ તો આપણને એ પ્રમાણે આપણને શરીરમાં પણ ફરક પડવાનો છે. તો એ વસ્તુ વાપરવાથી ક્વોલિટી સારી બને, પ્લસ સ્વાદમાં ફેર પડે. તમે ખાશો, તમે 1 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાવાનું મન થાય, ફાયદો થાય. કોઈને તમે ઘર 1 ગુણ વેચો તો આવતા વર્ષે એમ કહેશે કે મારે આવતા વર્ષે આની જોશે. કોઈ આજુબાજુવાળાએ પણ ટેસ્ટ કર્યો હોય તો એ પણ એમ કહેશે. તો એટલા માટે હું તમે રોજ ચીંધું તો આ વખતે તમે ખાલી 1.5-2 વીઘાના પણ 1 ઘઉંમાં 1 વીઘામાં વાપરો, પણ વાપરવું જરૂરી છે. કેમ કે એનાથી કોઈ હાનિકારક નથી જમીન માટે. અમુક વસ્તુ હોય જમીનને વાપરવાથી હાનિકારક થાય છે. આ વાપરવાથી જમીનને કોઈ પણ પ્રકારનું હાનિકારક નથી. એટલા માટે હું રોજ સીંધું છું. બાકી જે ખેડૂત મિત્રોએ આંબા બનાવ્યા છે, આંબામાંથી મતલબ આ મગ ટાઈપ આવડી મોટી મોટી કેરી છે, પછી ડીપકે પ્લસ પાઈ શકો છો. એનાથી ક્વોલિટી વજનમાં ફેર પડશે. તમારો માર્કેટમાં વેચો જાઓ તો તમને લાગતું હોય કે આ મણ નહીં થાય, પણ એ મણ ઉપરથી જેટલો મતલબ આ 2 થી 3 કિલોનો ફરક પડે એવી વસ્તુ છે. જેટલા ખેડૂત મિત્રોએ
લીંબુ બનાવ્યા છે, લીંબુના પાકમાં પણ આ દવા તમે ઉપયોગ કરી શકો છો. આ દવા એવી છે તમે કયા પાકમાં નથી ઉપયોગ કરાતી, કોઈ પણ પાકમાં એમાં આ દવા ઉપયોગ થઈ શકે છે છેલ્લા સમય પર. અત્યારે જ ઘણા ખેડૂત મિત્રો તલનું વાવેતર કર્યું છે, ઉનાળુ મગફળી છે, ઉનાળુ મગફળીમાં મહિનાની વાર હોય ત્યારે દવાનો ઉપયોગ કરવાનો છે. જેટલા ખેડૂત મિત્રો અત્યારે આપણે જે અમારી સાઈડ જે કળીનું વાવેતર થાય છે, ડુંગળીનું કળી માટેનું, તો એ કળીની અંદર પણ આ દવાનો ઉપયોગ થઈ શકે છે. એમાં પણ ખાસ ઉપયોગ કરવો જેથી તમને ફાયદો થઈ શકતા. તમારે બીજા કોઈ પણ પ્રશ્ન હોય મોબાઈલ નંબર આવે છે. તો બીજું કાંઈ હું વધારે ઝાઝું કહેતો નથી, કેમ કે થોડોક બહાર છું એટલા માટે આજે કોઈ ઝાઝું કહેતો નથી. અને પ્લીઝ આજે બહાર છું એટલે કદાચ ફોન નહીં ઉપાડો, ખાસ ધ્યાન રાખજો, કેમ કે અમારે શરૂઆતમાં કેવું હતું પણ શરૂઆતમાં કહેતા હું ભૂલી ગયો છું. તો મળીશું આગળના નેક્સ્ટ વિડીયો સાથે કાલે.